ગ્રામ પંચાયત ખરડપાડામાં ભારત સરકાર પંચાયતી રાજ મંત્રાલયની મિનિસ્ટર ઓફ ડેવલપમેન્ટ પંચાયતી રાજના નિર્દેશ મુજબ તથા પંચાયતી રાજ અને રૂરલ ડેવલપમેન્ટ સેક્રેટરી દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને મુખ્ય કાર્યકારી અધિકારી જિલ્લા પંચાયત દાદરા અને નગર હવેલી સેલવાસના આદેશ મુજબ જીપીડીપી ગ્રામ સભા રાખવામાં આવેલી હતી। આ ગ્રામ સભામાં સરકારની યોજનાઓની જાણકારી ગામના સૌથી જરૂરિયાતમંદ લોકો સુધી સરળતાથી પહોંચાડી શકાય, તેઓને આ યોજનાનો લાભ સરળતાથી મળી રહે તથા યોજના લાગુ પાડી ગામ સમૃદ્ધ અને હેલ્ધી બને તે બાબતની ચર્ચા વિચારણા કરવામાં આવી। વર્ષ 2025-26ના એક્શન પ્લાનમાં વિવિધ કામો લઈ ગ્રામ પંચાયતની વિકાસ ગાથાને આગળ વધાવી શકાય, જેમાં જિલ્લા પંચાયતના સીઓ અરુણ ગુપ્તા, ગ્રામ પંચાયત સરપંચ શ્રી દામુભાઈ, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી જ્યોત્સનાબેન, ડીપીઓ પંકજ પરમાર તેમજ પંચાયતના તમામ સભ્યો, સ્વાસ્થ્ય વિભાગના અધિકારી, NRLM વિભાગ, એજ્યુકેશન વિભાગ, એગ્રીકલ્ચર વિભાગ, RCTC, SC/ST વિભાગ, સોશિયલ વેલફેર વિભાગ, એગ્રીકલ્ચર વિભાગ, મામલતદાર વિભાગ, પશુપાલન વિભાગ તથા ગામના અગ્રણી નાગરિક તેમજ પંચાયત વિસ્તારના ગ્રામજનોએ હાજરી આપી ગ્રામ સભાને સફળ બનાવી। અમારા દાદરા નગરના પ્રશાસકના નિર્દેશથી આજે ખરડપાડામાં જીપીડીપીની જે ગ્રામ સભા યોજવામાં આવી, એમાં જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી સીઓ સર, વિકાસ અને આયોજન અધિકારી પંકજ સર, મારા તમામ ચૂંટાયેલા વોર્ડ મેમ્બર, મારા પંચાયતના ડીપી મેમ્બર, ઉપસરપંચ, તમામ ગ્રામવાસીઓ અહીં આજે આ ગ્રામસભામાં ઉપસ્થિત હતા। જે ગ્રામસભા અમારી જે ગ્રામસભામાં જે પોઈન્ટ્સ લેવામાં આવ્યા, રોડ, રસ્તા, લાઇટ, પાણીની જે નાણાકીય 2025-26નું એન્યુઅલ એક્શન પ્લાન બનાવવામાં છે, જે લોકોએ જે મુદ્દા મૂક્યા છે એનું એન્યુઅલ એક્શન પ્લાન બનાવીને એના માટે અમે નાણાકીય 2025-26નું અમે તૈયારી કરી રહ્યા છે અને જે લોકોના જે અમુક મુદ્દા રહી ગયા છે તે લોકોએ જણાવ્યા છે કે અમે અમારા પોઈન્ટ્સ આપવાના છે તે આપશે અને તે પોઈન્ટ્સ સૌના પોઈન્ટ્સ અમે લઈને જીપીડીપીની ગ્રામ સભાની એન્યુઅલ એક્શન પ્લાનમાં લેશું। જે ગામના માણસની લેખિતમાં સમસ્યાઓ આપશે, જે કહેતા છે કે અમારી ગામની જે સમસ્યાઓ છે તમને અમે મૌખિક રજૂઆત નથી, અમે લેખિતમાં રજૂઆત કરીશું, આપીશું, એ લેવા માટે તૈયાર છે અમે ગ્રામ પંચાયત ખરડપાડા। અને આજે ગ્રામ પંચાયત ખરડપાડામાં જે ગ્રામવાસીઓ આવ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર એમને, અને પંચાયતના સ્ટાફ અને જે જનપ્રતિનિધિઓ, તમામ જનપ્રતિનિધિઓ આવ્યા હતા, મીડિયાગણ આવ્યા હતા, તમામ અલગ અલગ ડિપાર્ટમેન્ટથી કર્મચારીઓ આવ્યા હતા। એમની જે લાગતા વળગતા સ્કીમોની સાझा કરે છે એમને ધન્યવાદ કહેવા માગું છું। पंचायत घर में आयोजित की गई है और इसका जो एजेंडा है वो ये है कि जो ग्राम पंचायत डेवलपमेंट प्लान होता है, जो वार्षिक रूप से एक मुख्य प्लान होता है ग्राम पंचायत के आगे के विकास के लिए, उसको ग्राम सभा में रखना, ग्राम सभा की रजामंदी लेना और उससे संबंधित विभिन्न मुद्दों पर विस्तृत रूप से चर्चा करना। कितने पंचायतों में करेंगे? ये सभी पंचायतों में अलग अलग दिनों में आयोजित की जानी है और उसके बाद इसको जो भारत सरकार का ग्रामीण विकास मंत्रालय है उसके पोर्टल पर अपलोड किया जाता है और एक तरीके से ग्राम पंचायत डेवलपमेंट प्लान वो प्लान होता है जिसके मुताबिक आने वाले समय में ग्राम पंचायत का विकास किया जाना होता है और इसीलिए इसमें ग्राम के जितने भी वयस्क निर्वाचक गण हैं सभी की सहभागिता और उनकी सक्रिय भागीदारी ज़रूरी होती है। और आज हम देख सकते हैं कि यहाँ पे ग्राम सभा में बड़ी संख्या में जो है ग्राम के निवासी आए हैं इसमें भाग लेने के लिए, ये खुशी की बात है।